દાળના, ભાજીના, બટાકાના, બટાકાવાળા, દાળવાળા. ઓહો. હું તમારો પ્રિય પ્રેમલ. ભજીયા એ વખતે ₹1.5 ₹1.5થી શરૂઆત કરેલી. અને 50% મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકો રહેતા હોય છે. હા. વર્ષોથી અમારા કોઈ બી તહેવાર હોય તો અમે સાથે મનાવીએ છીએ અને હિન્દુના સમાજના તહેવાર હોય તો અમે જઈએ છીએ, અમારા તહેવાર હોય તો હિન્દુ સમાજ આવે છે અને અમારી એકતા કાયમ માટે 2002 હોય કે કોઈ બી વસ્તુ બની હોય, આજ તક નાપાની અંદર આ વસ્તુ અમારા કોઈ દિવસ બનવા દીધી નહીં અને બનશે બી નહીં અને એકતા અમારી કાયમ માટે રહેશે એવી અમે અલ્લાહને અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે કાયમ માટે અમારી એકતા રહે. એટલે ભજીયા તો હાથે જ ખાવાના સવારમાં અને બસ સાથે સવારમાં ભજીયા ખાવાના અને સાથે મળીને રહીએ છીએ. રાજકીય છે થતું રહે બધું, અમારે અહીં શાંતિ જીવન જીવીએ છીએ. ભજીયા વિશે આ ભાઈનો ભાવ છે એકદમ રીઝનેબલ છે અને સારામાં સારા ભજીયા બનાવે છે. હું રોજ ખાવા આવું છું અહીંયા. તો કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ, હું તમારો પ્રિય પ્રેમલ. આજે નાપા ગામની અંદર આવ્યા છે અને ઘણા સમયથી ફેસબુક અને યુટ્યુબ ઉપર ઘણા સમયથી કોમેન્ટ આવતી હતી કે ભાઈ નાપાના તોલના ભજીયા લેવા, બરાબર ને? ભજીયાના ચા બેવ પ્રખ્યાત, બહુ પ્રખ્યાત છે. તમે જુઓ જોરદાર અત્યારે ભીડ જામી છે, બહુ મોટા પાયે છે. ત્રીજી પેઢી અત્યારે ચાલી રહી છે અને આપણે આવ્યા છે, શોધતો આવ્યો છું. 4 જણાને પૂછ્યું કે ભાઈ કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ આવ્યા છે, એટલે આજે આવ્યા છે. હવે થોડું તમે વિશેષતા કહેશો આ જગ્યાની? મારું ગામ મેઘવા છે. મેઘવાથી અમારે 2 ટાઈમ અહીં આગળ ચા નાસ્તો કરવા ડેલી આવવાનું. ડેલી અહીં વગર ચાય નહીં પીવાનું, અહીં વગર ભજીયા બી નહીં ખાવાના. એકદમ પરફેક્ટ. અને ભાઈ ત્રીજી પેઢી ચાલી રહી છે. ત્રીજી પેઢી આ ભાઈની ચાલી રહી છે. એક બાજુ ભજીયા પડે, એક બાજુ ચા બને, બધું લાઈનો લાગે એમ. બરાબર. એકદમ ચોખ્ખાઈ આ છે, દરેક રીતે એકદમ વ્યવસ્થિત જગ્યા. અને આ જગ્યા, આ એરિયાનું નામ નાપા ટોલ. તો પછી બહુ વાત નહીં કરી, આપણે અંદર જઈશું ને કેટલા વખતથી છે, શું છે બધું પૂછીએ, બરાબર? આવી જાઓ મારી સાથે ફરી એકવાર. અને આ નાપાના હોય ને તો ભાઈ કોમેન્ટ કરી દો. દાળના, ભાજીના, બટાકાના, બટાકાવાળા, દાળવાળા. ઓહો. કેટલા વખતથી ભજીયા પાડો તમે? હું 40-50 વર્ષથી ભજીયા પાડો. 50 વર્ષથી. ઓહો. આપણે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ચાલુ રહે? 7 થી 8. 7 થી રાતના 8. 12 કલાક મળે ભજીયા? ઓહો. 12 કલાક. બરાબર. અને ગરમા ગરમ જ નાખે, કોઈ વસ્તુ ઠંડી નહીં. તૈયારીમાં બની જાય. સારા મેં ચા અહીં મળે છે આખો દિવસ. એક વાર પીવો બીજા પીવાનું મન થાય. ભજીયા વિશે શું કહે? ભજીયા બી બહુ સરસ, ચોખ્ખાઈ એટલી બધી છે કે ગમે તેમાં અહીંયા જમી જાય. નાસ્તો કરવા માટે બધા ગમે તે લોકો અહીંયા આગળ આવે છે. દરેક કોમના લોકો અહીંયા આગળ આવે. આજુબાજુ ગામડાના બહુ લોકો આવે છે અહીંયા નાસ્તા માટે. બહુ પ્રખ્યાત નાસ્તો છે આનો. ભજીયા બી એવા બનાવે છે, ચા બી એવી બનાવે. ચા તો એકવાર પેલા અહીં સ્પેશિયલ પીવા આવવું પડે તમારે. નડિયાદથી આવવું પડે તમારે, એવું છે. જોરદાર. તમે પબ્લિક તો જો ભાઈ, જોરદાર પબ્લિક જામી. કેરાની પેકેજ ચાલે છે આખો દિવસ. સવારથી 4 વાગ્યાથી મોડીને 8 વાગ્યા ભજીયા બનતા છે 12 કલાકમાં કેટલા કિલો ભજીયા બનતા છે? 12 કલાકમાં તો 50-60 કિલો લોટ કાઢો. ઓહો. વસ્તુ સારી ને, વસ્તુ એકદમ સારી અને સુંદર વસ્તુ. સારી ને સુંદર. હા, તમે એક વખત ખાવ તો વાર ખાવા આવો અહીં. ઓહો. જોરદાર. હા, જૂના મને જાણીતા અને કઈ વર્ષોથી ભજીયા પાડો, 50-60 વર્ષથી ભજીયા પાડો. એક જારી ભજીયા મળે છે. અમદાવાદથી, વડોદરાથી, કઈ લોકો ખાવા આવે છે, સ્પેશિયલ લેવા આવે. હા, ખીરું હવ લઈ જાય છે. ખીરું જ લઈ જાય. એનું શું પ્રાઇસ હોય છે ખીરાની? ખીરાની શું પ્રાઇસ હોય છે? દાળનું ખીરું 80 રૂપિયા કિલો. બરાબર. પાર્સલમાં કશું એક્સ્ટ્રા ચાર્જ કે? પાર્સલમાં 140 રૂપિયા કિલોના. આમ 15 રૂપિયા 100 ગ્રામના. કિલોના 140 રૂપિયા. આ શું બનાવવા જઈ રહ્યા છો આપ? બટાકાવાળા ભજીયાની અંદર આપણી કઈ વેરાયટી હોય છે? ભજીયામાં દાળવાળા, બટાકાવાળા, મેથીના ભજીયા અને બટાકાના પતરીના ભજીયા અને ડાકોરના ગોટા. બરાબર. દાદાએ તે એ વખત કેટલા રૂપિયા મળતા હતા ભજીયા?
એ વખતે રૂપિયો 1.5 રૂપિયો. 1.5 રૂપિયાથી શરૂઆત કરેલી. કેટલા વાગ્યા સુધી મળે? અત્યારે હવામાં 5 વાગે ચાલુ થાય ચા, સવારે 5 વાગે ચા ચાલુ થઈ જાય અને સાંજે 7:30 વાગે 8 વાગે. 7:30 8 વાગે. પાર્સલ વધારે હોય. પાર્સલ ફૂલ હોય છે. ચટણીમાં અત્યારે આ એકલી જ હોય છે. તમારા નાપાના ભજીયા ટેસ્ટ કરો તમે. નાપાડના ભજીયા બહુ ભાઈ નામ વાપર્યું કેવા છે. પ્રખ્યાત છે, તમે ટેસ્ટ કરો. મેથીના છે, એ વસ્તુ જોયું કે ગોળ પડે છે ને પતી જાય છે. હા. ચાલુ ને ચાલુ પડે ચાલુ ના 12 ચાલુ કલાક. 12 કલાક તો ચાલુ જ છે કન્ટિન્યુ. હવામાં 5 થી ચાલુ થાય તો રાત્રે 7 7:30 વાગ્યા લગી. તમે એકવાર ટેસ્ટ કરો. બટાકાવાળા છે, દાળવાળા છે, ભાજીની ભજીયાની વાત કરે એકદમ ભાજીના પોચા ભજીયા એકદમ છે. પોચા રૂ જેવા છે. એકદમ કેટલા સ્મોટ છે, કેટલા એ છે. આ ચટણીનો ટેસ્ટ કરો. આ બટાકાની ગાતરી છે હા. અને બધા કરતા કંઈક અલગ છે આપણે અહીંયા. એકદમ ક્રિસ્પી છે. તમે જોઈ રહ્યા છો એકદમ ક્રિસ્પી અને રેડી થયેલી છે. આ દાળવાળા ખાઓ. સ્પેશિયલ દાળના છે. ઘેર દાળ પીલી ને બટાકાવાળા બનાવો. એ બટાકાના દાળના ભજીયા દાળના બનાવો. ભજીયા ઘેર અને પીસે અંદર છે દાળ. ડુંગળી અને મળ્યા અને સાથે સાથે તમારા ભજીયાનું જીરું લઈ જવું હોય તો બી લઈ જવાય ને. એ પણ અહીંયા આપવામાં આવે છે. તો તમે ઘરે બેસી ઘરે તમારી રીતે બનાવી શકો છો. ઓર્ડર બી લે છે. ઓર્ડર બી લે. ટેસ્ટની વાત કરીએ હવે દાળવડાની તો બહુ જોરદાર છે. આમ મસાલેદાર એટલા બધા મસાલા હેવી મસાલા એકદમ નોર્મલી રીતે બનાવે છે. શુદ્ધ અને સાત્વિક રીતે. બધા ઘરના જ મસાલા વપરાય છે. બધા આખા મસાલા લાવીને ઘરે પીસી અને બધા મસાલા વાપરે છે. બહારના મસાલા લાવતા નહીં. ઘરે જ બધું મસાલો તૈયાર બધે છે. ઘરે બનાવો. હવે ભાજી ના ખાઓ. ભાજીના જોરદાર છે. ભાજીને એકદમ પહોંચે છે. મેથીની ભાજી વાપરે પિયારો. નવી ભાજી ઉછેરેલી હવે આપણે ચા ટ્રાય કરીએ. ચા પણ બહુ ફેમસ છે. ચા ફેમસ એટલે રોજનું 300 થી 400 લીટર દૂધ વપરાય. પેલું 300 લીટર 300-400 લીટર દૂધ વાપરે. 6 થી 7 લગી. બરાબર. આ લોકો ઉત્તમ ક્વોલિટી બનાવે છે. જે તેલ છે ને એ કાયમ માટે નવું તેલ વાપરે છે. પહેલી જે જોવાનું છે કે તેલનું જ ખાસ વધારે જોવાનું છે કે અમુક દુકાનોમાં તેલ 48 કલાક 72 કલાક હોય છે. પણ આ લોકો હંમેશા ચોખ્ખું તેલ વાપરતા હોય છે. અને ઉંમરલાયક માણસો હોય એમના માટે ભજીયા ખાવામાં બહુ સારી રીતે એમને એ રહે છે. એકદમ પોચું ભજીયો અને ખાવામાં બહુ સરસ રહે છે. બહારના લોકો બધા ઉંમરલાયક લોકો આવે છે કે આ ભાઈ કે ભજીયું તો જો ખાવ તો નાપાનું. એટલે બહુ લોકો અમે બી એમને સામેથી ચાલીને કહીએ છીએ કે કાકા આવો તમે નાપાના ભજીયા ખાઓ. ને ભાવ બી બહુ કિફાયત ભાવ છે. 15 રૂપિયા વધારે ભાવ છે. 5 રૂપિયાની ચા ને 15 રૂપિયા. અને ચા તો ઉત્તમ ક્વોલિટીની ચા વાપરે છે. એટલે ચા તો એમ બધા સારા કર્મચારીઓ નજીકના જે ગુજરાત વિદ્યુત બોર્ડના અને શિક્ષકો આ લોકો આવતા હોય છે અને બહુ ખુશ થાય છે કે ચા પીએ. અને જે ડાકોર બાજુ અને જે પૂનમ ભરવા જાય છે આ લોકો બી આમ બહુ ખુશ થાય છે કે ચા પીવી હોય તો નાપા અને ભજીયાથી ખાવા હોય તો નાપા. 20 રૂપિયાની ભજીયા લેવા પડે, 10 રૂપિયાની ચા, 5 રૂપિયાની ચા લેવી પડે. પણ 20 રૂપિયાની અંદર આપણે ચા આવી જાય ને ભજીયા આવી જાય. બરાબર ને? 15 ના 100 ગ્રામ ભજીયા ને 5 ની ચા. ચા બસ જોરદાર છે. 100 રૂપિયાના 100 ગ્રામ ભજીયા હતા. ત્યાંના લોકો છે એમનો ભાવ. તો આપણે મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણે બધા મને રજા બધાને જઈ શકીએ.